નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. તાજેતરમાં જે જ્ઞાન સહાયકની ભરતી આવી તેની અંદર અત્યારે ખાલી જગ્યાઓ કેટલી છે તે બાબતની પણ ચર્ચા કરીશું આપણે આ વિડીયોની અંદર. ટાટ સેકન્ડરીની, ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને એમને જાણવું છે કે ભવિષ્યમાં શિક્ષણ સહાયકની કાયમી શિક્ષકોની જગ્યાઓ કેટલી છે. તો એ વિશેની પણ માહિતી હું તમને આપીશ આજના વિડીયોમાં. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની રહેશે. તમે આ ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને શેર જરૂરથી કરશો. તો સૌ પ્રથમ તો હું તમને સમજાવું કે આ જ્ઞાન સહાયક જે યોજના છે એની અંદર જે વેકેન્સી બતાવી છે એ જ વેકેન્સી હું તમને બતાવવાનો છું. પણ જ્ઞાન સહાયક યોજનાની જે વેકેન્સી છે એ ક્યારે બતાવી શકે? જ્યારે કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓ હોય એની જગ્યાએ એક વૈકલ્પિક વ્યવસ્થા છે જ્ઞાન સહાયક. તો વાસ્તવમાં તો આ કાયમી શિક્ષકોની જ જગ્યાઓ છે. તો વિગતવાર આપણે ચર્ચા કરીએ. પણ ઓફિશિયલી ગવર્મેન્ટે અહીંયા આ જે કંઈ પણ પીડીએફ કે દસ્તાવેજ હું તમને બતાવું છું તે હાલ પૂરતું જે છે એ જ્ઞાન સહાયક યોજના માટેનું જ છે. પણ એક તમને અંદાજ આવી શકે કે ભવિષ્યમાં શિક્ષણ સહાયકની કેટલી જગ્યાઓ છે. તો આપણે સૌ પ્રથમ ટાટ માધ્યમિક એટલે કે માધ્યમિક શાળાના શિક્ષકની જગ્યાઓ કેટલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ સરકારી માધ્યમિક શાળાઓની વાત કરીએ આપણે, એમાં 987 જેટલી જગ્યાઓ અત્યારે ખાલી છે ગુજરાતી માધ્યમમાં, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 15 જગ્યાઓ ખાલી છે. તેમાં સૌથી વધારે ગુજરાતી માધ્યમમાં જો જગ્યાઓ હોય તો એ છે ગણિત વિજ્ઞાનની, ત્યારબાદ અંગ્રેજીની અને ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની 255 જગ્યાઓ જેટલી ખાલી છે. તો આ સરકારી માધ્યમિક શાળાઓની વાત કરી. ત્યારબાદ રાજ્યની બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ એન્ડ સેકન્ડરી સ્કૂલની આપણે વાત કરીએ જ્ઞાન સહાયકની, તો તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે કુલ જગ્યાઓ જે છે એ 3044 જેટલી જગ્યાઓ છે. તેમાં સૌથી વધુ જગ્યા ગણિત વિજ્ઞાનની, ત્યારબાદ અંગ્રેજીની, પછી સામાજિક વિજ્ઞાનની અને ત્યારબાદ ગુજરાતીની 415 જેટલી જગ્યાઓ. અંગ્રેજીની 723 અને સામાજિક વિજ્ઞાનની 568. ગુજરાતી માધ્યમમાં 3044 જગ્યાઓ બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં છે. અંગ્રેજી માધ્યમમાં 131 જગ્યાઓ, જ્યારે હિન્દી માધ્યમમાં 71 જગ્યા ખાલી બોલે છે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે માધ્યમિક શાળાઓ ચાલે છે તો એની અંદર ગુજરાતી માધ્યમમાં 33 જગ્યાઓ છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 5 જગ્યા છે. માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી જે છે એની અંદર મતલબ કે મોડેલ ડે સ્કૂલ્સ છે એની અંદર કેટલી જગ્યાઓ છે? તો એમાં 112 જગ્યા અત્યારે ખાલી છે. ત્યારબાદ માધ્યમિક શાળાઓની અંદર જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ આશ્રમ શાળાઓ છે એની વાત કરીએ તો એમાં 290 અત્યારે જગ્યા ખાલી છે. ત્યારબાદ રમસા એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન અંતર્ગત ચાલતી જે શાળાઓ જે છે તો એની અંદર 524 જગ્યા અત્યારે ખાલી છે માધ્યમિક શાળા ધોરણ 9-10. હવે આ બધી જે વાત થઈ આ સેકન્ડરીની વાત થઈ. હવે આપણે હાયર સેકન્ડરીની જે લોકો તૈયારી કરી રહ્યા છે અને જે લોકોએ ફોર્મ ભર્યું છે આ જ્ઞાન સહાયક યોજનામાં જગ્યાઓ જાણવા માટે, એમના માટે તો સૌપ્રથમ હાયર સેકન્ડરી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો એમાં અત્યારે 690 જેટલી જગ્યાઓ છે ગુજરાતી માધ્યમમાં અને અંગ્રેજી માધ્યમમાં 10 જેટલી જગ્યા છે. ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ જો જગ્યા હોય તો એ અંગ્રેજીની જગ્યા છે 138 અને ત્યારબાદ અન્ય વિષયોની જગ્યા છે. તમે વિષય વાઇઝ અહીંયા જગ્યા જોઈ શકો છો અને જિલ્લા વાઇઝ તમે જગ્યા જાણવા માંગતા હો તો જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે એના ઉપરથી તમને આ લિસ્ટ મળી રહેશે જિલ્લા વાઇઝ. ત્યારબાદ આગળ વાત કરીએ બિન સરકારી અનુદાનિત ઉત્તર માધ્યમિક એટલે કે ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 4547 જેટલી અત્યારે જગ્યા ખાલી છે, જેમાં અંગ્રેજીની 786 જગ્યાઓ છે, કોમર્સની 573 જગ્યા છે, ત્યારબાદ
અન્ય વિષયો. તો બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી સ્કૂલની વાત કરી. ત્યારબાદ આગળ વાત કરું ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી જે શાળાઓ છે ઉત્તર માધ્યમિક, એની અંદર જ્ઞાન સહાયકની જે જગ્યા છે એ જગ્યાની વાત કરીએ આપણે. તો એમાં 39 જગ્યા છે. ત્યારબાદ મોડેલ સ્કૂલની વાત કરીએ ઉત્તર માધ્યમિકમાં તો 183 જગ્યા ખાલી છે અત્યારે વિષય વાઇઝ, જેમાં સૌથી વધુ જગ્યાઓ જે છે એ અંગ્રેજીની છે. ત્યારબાદ ઉત્તર માધ્યમિક ટ્રાઇબલ ડેવલપમેન્ટ આશ્રમ શાળાઓની વાત કરીએ તો 263 જગ્યા છે. એની અંદર સૌથી વધુ જે જગ્યા છે એ અંગ્રેજીની, ત્યારબાદ ગુજરાતીની જગ્યા છે. તો આ જે જગ્યાઓ હતી આ બધી જ્ઞાન સહાયકની જગ્યાઓ હતી, પણ સરકાર જો ઈચ્છે તો કાયમી શિક્ષકોની આની અંદર ભરતી કરી શકે છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. અને જો તમે જિલ્લા વાઇઝ જગ્યાઓ જોવા માંગતા હોય તો જ્ઞાન સહાયકની ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે આની ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી તમે જોઈ શકો છો કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે. આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને શેર જરૂરથી કરી લેશો. અને તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટીલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.